એટલા માટે અનેક અનેક ઋષિ મુનિ દેવતાઓએ બધા સાધનો કર્યા, પણ છેલ્લે આવીને સ્તુતિ ગોપાલ કા જીવન જીવનાયા ગોપાલ લીલા કૃત કૌતકાય અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસમ યન વિઘ્ન પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતન. બ્રહ્માજી સ્તુતિ જ્યારે પરમાત્મા ની કરી ત્યારે પોતે બ્રહ્માજી કહી રહ્યા છે અહો ભાગ્યમ ભાગ્ય છે કોના? નંદ ગોપ વ્રજૌકસા. આ નંદાદી ગોપોના મહદ ભાગ્ય. એ કયા ભાગ્ય છે કે અમે સદાય લાલાયિત રહીએ છીએ કે અમને ક્ષણવાર માટે દર્શન થઈ જાય, પણ પ્રભુના દર્શન થતા નથી. એ પરમાત્મા સખા બની ગોપ બની અને વ્રજભક્તોની સાથે ખેલી રહ્યા છે. આનાથી મોટું બીજું સૌભાગ્ય શું છે? તો ભક્તૈક ગમ્યાય નવ પ્રિયાય. આપ કેવા છો? નૂતન પ્રિય, નિત્ય નૂતન લીલા કરી, નિત્ય લીલા નિત્ય નૂતન શ્રુતિ ન પામે પા. જે ગોપાલદાસજી કહ્યું લીલાઓ નિત્ય નવી છે. તાપ નવ પ્રિયાય. આ નૂતન પ્રિય આપ છો. આપ સદાય નવી 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 લીલાઓ, નૂતનતા આપને પ્રિય છે. એવા પ્રભુ છે. પ્રભુને એક વસ્તુ નથી ગમતી. આ કુદરત જુઓ ને કેવું નવું 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 સતત પત્તા ઉગે, ખરી જાય, ફરી આવે, પોતાને નવી બનાવીને રાખે. એ વૈષ્ણવે પણ સદાય પોતાના ચિત્તની વૃત્તિ, અને આજ તો નવનીત છે, જે નિત નવીન ભાવ છે એ જ નવનીત કહેવાય. પ્રભુ એને ચોરવા માટે આવે છે. આ નૂતન ભાવ જે રોજ ગોપીઓના મનમાં જાગે છે, એ ભાવનું ગ્રહણ કરવા. પદાર્થ તો માધ્યમ હોય છે, ભક્તોના ભાવને સ્વીકારવા પ્રભુ પધારતા હોય છે. જેમ આપણને કોઈ ભાવ જાગે તો આપણે શું કરીએ? કોઈ સામગ્રી બનાવી, કોઈ કાર્ડ લે, કોઈ ફૂલ લે, કઈ ને કોઈ માધ્યમ કરે. ખરેખર છે પ્રેમની અભિવ્યક્તિ, પણ કોઈ વસ્તુનું માધ્યમ કરીને પ્રેમને અભિવ્યક્ત કરાય. એમાં નવનીત એ ગોપીઓના હૃદયમાં જાગેલો નૂતન ભાવ, અને એનું માધ્યમ નવનીત છે. અને પ્રભુ નવનીત ચૌરાત ગણ્ય એવા પ્રભુ છે. એ ભક્તોના મનોરથોને પૂરા કરવા માટે. કારણ કે દરેક ગોપી જયારે વલોવતી હોય, દધી અને માખણ કાઢતી હોય, તો દરેકના મનમાં એક જ વિચાર હોય, પ્રભુ આ આપના માટે છે, અને આપના માટે કાઢેલું સંસારના લોકો ન લઈ જાય. પ્રભુ સંસારની નજર પડે એના પહેલા આપ છોડી જાય. અને આ કેવલ કોઈ વસ્તુ કે પદાર્થની વાત નથી, અમારા ચિત્તની વૃત્તિ છે. આ ચિત્તની વૃત્તિઓ સંસાર તરફ જાય એના પહેલા તો અમારું મન આપ છોડીને લઈ જાઓ. આ મન ચંચળ છે, જશે, એને આકર્ષણ છે, સ્વીકારીએ છીએ, પણ આપના જેવો ચોર અમે ક્યાંય દુનિયામાં જોયો. આખી દુનિયાના ચોરો હોય તો નજર બચાવી બચાવીને ચોરે. કેવલ આપ એવા છો કે નજર મિલાવીને ચિત્ત ચોરે. તો ચોર હોય હંમેશા કોઈ જોતું તો નથી ને, અને ભગવાન સામે દેખાઈને પછી ચોરે છે ચિત્ત. નજર મળી નથી એ ચિત્ત ચોરાય, એવો આ ચોર છે. અને સર્વસ્વ દેહો વારી. અને આ તો એવો ચોર છે જેના ઘરે ચોર થાય એ મોટો ઉત્સવ કરે. આજે ઠાકોરજી કૃપા કરી. ક્યારે જો કોઈ મોટી પાર્ટી આપી હોય કે અમારા ઘેર ચોરી થઈ. સંસારના પદાર્થોને ચોરનારો સંસારી, ચોરાવનારો સંસારી, ચોર્યું એ પણ સંસાર. પણ અહીંયા છે ગોપીઓ, ચોર છે ભગવાન, અને માધ્યમ છે માખણ, એ ગોપીઓનો ભાવ. શ્યામ સુંદર છોટે છોટે કનુઆ, સુંદર